ચાલો તો આપણે હતા ગાંધીજીના એથિક્સ પર, બરાબર છે. તો આપણે જોયું કે એમના જે મેઇન એથિક્સ છે એ કઈ વસ્તુ પર બિલીવ કરે છે. એ છે ટ્રુથ, લવ, નોન વાયલન્સ, ટોલરન્સ, ફિયરલેસનેસ, ચેરિટી એન્ડ સર્વિસ ઓફ મેનકાઇન્ડ, બરાબર છે. હવે એમાં આપણે આગળ જોઈએ કે મેન હેવ ટુ અપહોલ્ડ ધ રાઇટ regardless of the personal consequences they may face. He argued, he urged સત્યાગ્રહીઝ ટુ અડોપ્ટ ટુ ધીસ વર્ચ્યુ. તો આ જેટલા બી વર્ચ્યુ છે, બરાબર, એ વર્ચ્યુ બધા જ અપનાવે એવું એમનું માનવું હતું, બરાબર. કેમ કે આપણા જેટલા બી પર્સનલ કોન્સિક્વન્સીસ છે એને આપણે જાતે જ ફેસ કરવાના છે. અપહોલ્ડ રાઇટ, બરાબર છે, એને આપણે જાતે જ હેન્ડલ કરવાના છે એક સચ્ચાઈની સાથે છે. એક કેવું છે કે ટ્રુથનેસ જે છે એના પર બિલીવ કરતા હતા, અહિંસા જે છે એના પર બિલીવ કરતા હતા. બધા હ્યુમન જે છે એક સરખા છે એ બધી વસ્તુ જે છે એ બિલીવ કરતા હતા. એટલે અહીંયા કેવું છે, એક બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર. કદાચ મેં તમને આગળ પણ કીધું હશે અને આજે પણ કહું છું કે આપણે છે ને આપણી જાતના બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર. પ્રોબ્લેમ ક્રિએટ કરીએ છીએ તો આપણે જાતે કરીએ છીએ, સોલ્યુશન બી આપણે જાતે જ લાવવાનું છે, બરાબર. બીજું કોઈ કંઈ નથી કરી શકતું. બહુ તો આપણને અમુક લેવલ સુધી કે અમુક સમય સુધી આપણને સપોર્ટ કરી શકે, એના સિવાય બીજું કંઈ નહીં કરી શકે, બરાબર છે. તો આપણે જ આપણા જાતના શું કહેવાય રક્ષક છીએ, બરાબર છે. તો એટલા માટે આપણે જ આપણી જાત માટે લડવાનું છે, બરાબર. તો અહીંયા જે ગાંધીજી કહે છે કે આપણે બધા છે ને સત્યાગ્રહી છે. સત્યનો સહારો લઈને, સત્યને સાથ આપીને આપણે એનો આગ્રહ રાખવાનો છે, સત્યાગ્રહ, સત્ય પ્લસ આગ્રહ, બરાબર. અને સત્યનો આગ્રહ કરનારા એટલે સત્યાગ્રહી, બરાબર. તો એના એ જે સત્યાગ્રહ છે એનો પહેલો પોઈન્ટ છે ટ્રુથ, બરાબર. તો ગાંધીજી ઇક્વેટેડ ગોડ વિથ ટ્રુથ એન્ડ ડિઝાઇનેટેડ હિઝ રિલિજિયન એઝ રિલિજિયન ઓફ ટ્રુથ, બરાબર. તો ગાંધીજી છે એ કોને ગોડ માને છે? ગોડ વિથ ટ્રુથ, બરાબર. સત્યને જ ભગવાન માને છે. સત્ય એ બહુ મોટી બાબત છે. ભગવાન પોતે સત્ય છે, બરાબર. દુનિયામાં જો સત્ય હોય તો એ છે ઈશ્વર, બરાબર. એણે આખી દુનિયા બનાવેલી છે, બરાબર છે. એને જ બધી વસ્તુ ખબર છે સત્ય શું છે. બાકી આપણે તો માણસ છે, આપણી કેટલીક લિમિટ છે, બરાબર. ક્યાં શું થઈ જાય આપણને કંઈ ખબર નથી. ઓકે, તો અહીંયા કેવું છે, કીધું છે કે જે ભગવાન છે એ ટ્રુથ છે અને ટ્રુથ છે એ જ ભગવાન છે, બરાબર. જે રિલિજિયન છે ને એક જ રિલિજિયન છે, શાનો? ટ્રુથનો, બરાબર છે. રિલિજિયનને ધર્મ તરીકે માને છે કે મારો ધર્મ એટલે સચ્ચાઈ, બરાબર, ટ્રુથનેસ. તો હી યુઝ ટુ સે ગોડ ઇઝ ટ્રુથ. ભગવાન એક સત્ય હકીકત છે, બરાબર. એક જ એવી વસ્તુ છે દુનિયામાં કે જે સાચી છે, એમાં તો હું પણ બિલીવ કરું છું, બરાબર. એ સિવાય બધા કશે ને કશે ખરડાયેલા જ હોય છે. બહુ સાચી વાત કહું. વિચ હી લેટર ચેન્જ ટુ ટ્રુથ ઇઝ ગોડ, બરાબર. પછી પાછળથી એમણે એ ચેન્જ કરીને શું કરી દીધું? ટ્રુથ ઇઝ ગોડ, સત્ય એ જ ભગવાન છે, બરાબર. તો however his idea of truth was not taken from epistemology or theory of knowledge. એપિસ્ટિયોમોલોજી એટલે જે થિયરી ઓફ નોલેજ છે ને એનું નામ છે એપિસ્ટિયોમોલોજી, બરાબર છે. તો અહીંયા સત્ય એટલે શું કે એક સાચું જ્ઞાન, બરાબર છે. અહીંયા નોલેજ એટલે ખોટું નોલેજ બી હોઈ શકે આપણને, બરાબર છે. પણ એક સાચું અને સારું જ્ઞાન એ અહીંયા જે છે એ ટ્રુથનેસ છે, બરાબર. તો હિઝ આઈડિયા ઓફ ટ્રુથનેસ વોઝ ટેકન ફ્રોમ થિયોરી ઓફ નોલેજ, બરાબર. એના પછી છે રાધર હી વ્યુડ ટ્રુથ ઇન ધ ફોર્મ ઓફ એન આઈડિયલ ઓફ હ્યુમન કન્ડક્ટ. તો એ જે ટ્રુથનેસ છે, જે ટ્રુથ છે, બરાબર છે, એને એક હ્યુમનનો એક કેવું છે કે એક પ્રાઇમરી કંડક્ટ જે છે આપણું, બરાબર, પ્રાઇમરી આપણું કામ છે એ ટ્રુથનેસ અહીંયા માન્યું છે, બરાબર. બધી જ વસ્તુમાં સચ્ચાઈ હોવી બહુ જ જરૂરી છે.
તો he regarded that Indian struggle for freedom stands for truth and represented a just struggle for national and individual autonomy. તો અહીંયા એમણે જે ફ્રીડમ ફાઇટિંગ માટેની જે જે ઇન્ડિયન સ્ટ્રગલ છે બરાબર એ ચાલુ કરેલી એ શેનાથી ચાલુ કરેલી જે આ સત્ય છે બરાબર એનાથી જ એની શરૂઆત થયેલી. તો હી રિગાર્ડેડ ધેટ ઇન્ડિયન સ્ટ્રગલ ફોર ફ્રીડમ સ્ટેન્ડ ફોર ટ્રુથ બરાબર છે. આપણે સચ્ચાઈ માટે લડીએ છીએ એટલે જે ઇન્ડિયન સ્ટ્રગલ જે હતી બરાબર એ એવું માનતા હતા કે આપણે સચ્ચાઈ માટે લડીએ છીએ. ખરેખર આપણે સચ્ચાઈ માટે લડતા હતા. ખરેખર એ આપણે આપણા રાઇટ માટે લડતા હતા. કેમ કે જે આપણી સાથે કરવામાં આવતું હતું એ ટાઈમ પર બરાબર છે એ બહુ જ ખોટું હતું. ગુલામની જેમ રાખવામાં આવતા હતા બરાબર છે. આપણો એક ખોટી રીતે એક હ્યુમનનો યુઝ થતો હતો બરાબર છે. આપણી જે હ્યુમન આઈડેન્ટિટી જે છે એ ટોટલી છીનવી લેવામાં આવેલી. એ જે હ્યુમેનિટી જે છે બરાબર છે એ સૌથી મોટામાં મોટો ધર્મ છે માનવતા બરાબર છે. તો હી રિગાર્ડેડ ધેટ ઇન્ડિયન સ્ટ્રગલ ફોર ફ્રીડમ સ્ટેન્ડ્સ ફોર ધ ટ્રુથ બરાબર છે એન્ડ રિપ્રેઝેન્ટ અ જસ્ટ સ્ટ્રગલ ફોર નેશનલ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ઓટોનોમી. તો એક આખા નેશન માટે આ એક લડાઈ હતી બરાબર છે. એના પછી છે સર્વિસ ટુ સોસાયટી. એટલે એ ખાલી એક ઇન્ડિવિજ્યુઅલ લડાઈ નહીં હતી બરાબર છે કે એમને ખરાબ અનુભવ થયો ને પછી એમણે લડવાનો વિચાર કર્યો. પણ આ એક ઇન્ડિવિજ્યુઅલ લડાઈ નથી પણ એક કમ્યુનિટી એક આખી સોસાયટી એક આખી કન્ટ્રી માટે એમણે લડવાનું ડિસાઇડ કરેલું. તો સર્વિસ ટુ ધ સોસાયટી વોઝ અનધર વે ઇન વિચ ગાંધીજીઝ કન્સેપ્ટ અંડરપિન્સ હિઝ પ્રેક્ટિકલ એક્શન. ચાલો તો આજે સર્વિસ ટુ સોસાયટી જે છે એમનો બીજો પોઈન્ટ હતો કે જે એ બહુ ફોલો કરવામાં માનતા હતા બરાબર છે. એટલે પ્રેક્ટિકલ એક્શનની અંદર એ કન્વર્ટ કરેલું હતું એમણે બરાબર છે. મેં તમને કીધેલું કે જે આ સત્ય માટેની જે લડાઈ છે જે સત્યાગ્રહ છે બરાબર સત્યનો આગ્રહ એટલે કે જે સત્યાગ્રહ છે એ એમણે ઇન્ડિયામાં નહીં પણ આફ્રિકાથી ચાલુ કરેલું. ત્યાં એ ગયેલા ત્યારે જોયું કે જે ડિસ્ક્રિમિનેશન કલર ડિસ્ક્રિમિનેશન ઇકોનોમિક ડિસ્ક્રિમિનેશન ફાઇનાન્શિયલ ડિસ્ક્રિમિનેશન બધી બહુ વસ્તુ ત્યાં ચાલતી હતી બરાબર છે. એ લોકો પણ અંગ્રેજો દ્વારા મતલબ બહુ દબાયેલા હતા બરાબર છે. ત્યાં પણ બહુ હિંસા થતી હતી. તો ત્યારે આ જે કન્સેપ્ટ છે બરાબર છે એ એમના મનમાં ત્યારે જ આવેલો. તો જે સોસાયટીને જે વસ્તુ સર્વ કરવાની છે બરાબર એ લોકોને હેલ્પ કરવી કે જે આપણે જોયું આગળ ચેરિટી કરવી બરાબર છે એ બધી જે વસ્તુ છે એ બરાબર એ આખો કોન્સેપ્ટ જે છે એમના પ્રેક્ટિકલ એક્શનની અંદર એ હતો બરાબર છે. એના પછી છે કે હી બિલીવ ધેટ ઓનલી વે ટુ સી ગોડ ઇઝ ટુ સી હિમ થ્રુ હિઝ ક્રિએશન એન્ડ આઈડેન્ટિફાય વન સેલ્ફ વિથ ઇટ. તો એમણે એવું કીધું છે કે જ્યારે આપણે ગોડને મળવું છે બરાબર છે ગોડને જોવા છે તો ખાલી એક જ વસ્તુ જે છે એ છે કે આપણી પોતાની જાતને ઓળખો એ આપણી અંદર જ છે બરાબર છે. સત્ય અહિંસા એ બધી જે વસ્તુ છે એનાથી જ એ વસ્તુ અહીંયા બહાર આવે છે. જે ચેરિટી જે છે એક હ્યુમેનિટીનો જે ધર્મ છે ટ્રુથનેસનો જે ધર્મ છે બરાબર એ બધી વસ્તુમાંથી જે બહાર આવે છે. તો ધીસ ઇઝ પોસિબલ થ્રુ સર્વિસ ઓફ હ્યુમેનિટી. મેં તમને કીધું ને જે હ્યુમેનિટી છે એ બરાબર સત્યતા એ સત્ય જે વસ્તુ છે સત્ય બરાબર ઇઝ ઇક્વલ ટુ ગોડ આજે પણ માનવામાં આવે છે બરાબર એ પહેલાં પણ માનવામાં આવતું હતું. તો અહીંયા કેવું છે કે જે હ્યુમેનિટી છે એને આપણે સર્વ કરીએ એ સૌથી મોટી વસ્તુ છે. તો હી મેન્ટેન ધેટ ધેર ઇઝ નો એસ્કેપ ફ્રોમ સોશિયલ સર્વિસ ટુ ડોઝ ઇન સર્ચ ઓફ ગોડ બરાબર છે. જે લોકો ભગવાનમાં બહુ બિલીવ કરતા હોય બરાબર છે એમનું કીર્તન અર્ચન કરતા હોય એ લોકો જોવાનું કે હ્યુમેનિટીની અંદર બહુ બિલીવ કરતા હોય છે બરાબર. જેને મદદની ખરેખર જરૂર હોય છે એ લોકોને મદદ કરે છે પોસિબલ મદદ બધી કરે છે. ખરેખર જો ભગવાનની ભક્તિ છે ને એ ભગવાનની સામે બેસીને પૂજા પાઠ કરવામાં એટલું નથી ખાલી બરાબર છે પણ એ આપણી આજુબાજુમાં જે હ્યુમન છે એને આપણે સર્વ કરવું. જેને ખરેખર જરૂરત છે જેને આપણી હેલ્પની જરૂર છે એવા લોકોને સર્વ કરવું બરાબર એ ખરેખર સાચો ધર્મ કહેવાય બરાબર છે. માની લો કે કોઈ વ્યક્તિ ભૂખ્યું છે બરાબર ને તમે એને ખવડાવો છો તો એ ભગવાનની સાચી ભક્તિ કહેવાય. કોઈને ખરેખર કોઈ બાળક છે ને એની પાસે એના મમ્મી પપ્પા પાસે એને ભણાવવાના પૈસા નથી ને તમે
એને એ બધી વસ્તુ પ્રોવાઈડ કરો છો, બરાબર, એ સાચો ધર્મ છે, બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે એ ખરેખર એ જે સાચો ધર્મ કહેવાય, હ્યુમેનિટી, બરાબર છે. He believed that as a part of God's creation, all men share the same life and there is no real difference between them. તો એ એવું બિલીવ કરે છે કે બધા જ વ્યક્તિ જે છે, બરાબર, એમાં ભગવાન રહેલા છે. ઓકે, બધા જ લોકોની અંદર જે મનની અંદર ભગવાન વસેલા છે, બરાબર છે. એ શું છે? આપણી ગુડનેસ, બરાબર છે. આપણી જે હ્યુમેનિટી છે એ બીજા માણસ પ્રત્યેની આપણી એક એ વ્યક્તિ સારો છે, બરાબર, એ પોઝિટિવલી બધી વસ્તુ જોવાની જે આપણી આવડત છે, બરાબર, એ તો ઓલ મેન શેર્સ ધ સેમ લાઈફ, દેર ઇઝ નો રિયલ ડિફરન્સીસ બિટવીન ધેમ, બરાબર. આપણે બધા એક જ પૃથ્વી પર રહીએ છીએ, એક જ નદીનું પાણી પીએ છીએ, બરાબર છે. વરસાદ જે છે એ પડે છે, બરાબર છે. બધી જગ્યા પર વરસાદ પડતો હોય છે, એનું જ પાણી આપણે પીએ છીએ, બરાબર. વનસ્પતિ, શાકભાજી, ફળ, ફ્રૂટ એક જ ઝાડ પર થતા હોય, એક સરખા ઝાડ પર થતા હોય, બરાબર છે. એવું તો નથી ને કે સફરજનનો કલર કોઈ જગ્યાએ પર્પલ છે, કોઈ જગ્યાએ બ્લુ છે, કોઈ જગ્યાએ રેડ છે, એવું તો નથી ને, બધા રેડ જ છે, બરાબર છે. તો આપણે બધા એક સરખી લાઈફ જીવીએ છીએ, બરાબર. તો એમણે જે સાચા કન્સેપ્ટ આપ્યા છે, બરાબર, એમના જે પ્રિન્સિપલ્સ છે એ એક્ઝેક્ટલી કયા છે? સેક્યુલરિઝમ, બરાબર, બંધુત્વ, ભાઈચારો, રિલિજિયસ ટોલરન્સ, બરાબર. તો બધા ધર્મ એક છે, એ હ્યુમન ઇક્વાલિટી, બધા જે હ્યુમન છે એક સરખા છે, કોઈ કાળું નથી, કોઈ ગોરું નથી, કોઈ પૈસાવાળું, કોઈ ગરીબ નથી, બધા સરખા છે, બરાબર છે. જે યુનિફોર્માલિટી, સ્કૂલમાં યુનિફોર્મનો નિયમ કેમ હોય? કોલેજમાં યુનિફોર્મનો નિયમ કેમ હોય? કોઈ કંપનીમાં આપણે કામ કરીએ તો ત્યાં યુનિફોર્મનો નિયમ કેમ હોય? એમ તો બધા એવું કહે કે એક આઈડેન્ટિફિકેશન છે કે આ સ્કૂલના વ્યક્તિ છે, એવું નથી, ના. જો સ્કૂલ એવી વસ્તુ છે કે જ્યાં કોઈ ધર્મ છે એને એવું માનવામાં નથી આવતું કે હા આ અમારો ધર્મ છે, બરાબર. પણ ત્યાં બધા ધર્મ એક સરખા છે, બધા ધર્મના છોકરાઓ ત્યાં ભણવા આવે છે, બરાબર છે. ત્યાં બધી કાસ્ટના લોકો ભણવા આવે છે, બરાબર છે. પૈસાવાળાના છોકરાઓ બી ભણવા આવે છે અને ગરીબના છોકરાઓ બી ભણવામાં આવે છે, બરાબર છે. તો એ બધા જ ઇક્વલ છે એવું ત્યાં માનવામાં આવે છે. એ સરસ્વતીનું મંદિર છે, બરાબર, અને એ ટેમ્પલની અંદર કોઈ એવો ભેદભાવ રાખવામાં આવતો નથી, બરાબર. તો એટલા માટે યુનિફોર્મની વ્યવસ્થા બધી જગ્યા પર કરવામાં આવેલી છે. લાઈક એઝ અ હ્યુમન આપણને બધાને માન સન્માન મળે છે, બરાબર છે. It is also underpin his long battle against untouchability and social backwardness, બરાબર છે. જે અનટચેબિલિટી હતી, જે એવું કહેવાતું હતું કે જે નીચલી કાસ્ટના લોકો છે એ કૂવાનું પાણી નહીં પી શકે, એ બીજી કાસ્ટના લોકો છે એની સામે નહીં આવી શકે, એ લોકોને સજા આપવામાં આવતી. જો એવું જો એ લોકો ભૂલથી કરી દે તો એ લોકો માટે અમુક સમય હતો ત્યારે જ એ લોકો બહાર નીકળી શકે, બરાબર, એકદમ ગુલામો જેવું કામ કરે. તો એ જે અનટચેબિલિટી છે એને દૂર કરવામાં આવી, બરાબર. એના માટે બહુ લાંબુ બેટલ એમણે લડ્યું. પછી સોશિયલ જે બેકવર્ડનેસ છે એ, બરાબર, આપણે સોશિયલી જે બેકવર્ડ આપણને જે દબાવીને અંગ્રેજ લોકોએ દબાવીને આપણે જે એકદમ ગુલામ જેવા બનાવી દીધેલા, આપણી મેન્ટાલિટી બી ગુલામ જેવી બનાવી દીધેલી, તો એની લડાઈ લડી, બરાબર છે. પછી ક્લીનલીનેસ, બરાબર છે. આ વસ્તુ જે છે એને તો બહુ જ ફોલો કરવી જોઈએ. ચોખ્ખાઈ જે છે, જ્યાં ચોખ્ખાઈ હોય ને ત્યાં ભગવાન વસે એવું કહેવાય, બરાબર છે. ચોખ્ખાઈ હોય ત્યાં ભગવાન વસે. એટલે અહીંયા કેવું છે કે ખાલી ઘરને ચોખ્ખું રાખવું, બરાબર છે, કે આપણા આ ઘરના આંગણાને ચોખ્ખું રાખવું એવું નહીં, આપણા મનને પણ ચોખ્ખું રાખવું, બરાબર. ક્લીનલીનેસ એટલે મનને પણ ચોખ્ખું રાખવું, તો ભગવાન આવીને વસે આપણામાં. પછી મનમાં દુનિયાભરનું ભરેલું હોય ને પછી કે ભગવાન આવતા નથી, તો એ ક્યાંથી આવવાના? ગંદકી જેટલી ભરેલી હોય આપણા મનમાં, બરાબર, તો એ નહીં આવે. તો ગાંધી emphasized on internal એટલે કે મેન્ટલ એન્ડ એક્સટર્નલ ક્લીનલીનેસ. જો મેં કીધું તમને કે બંને ટાઈપની જે ક્લીનલીનેસ છે એ જરૂરી છે. ઓકે, ઘર બી ચોખ્ખું હોવું જોઈએ, ઘરનું આંગણું બી ચોખ્ખું હોવું જોઈએ, પણ આપણે શું કરીએ? રસ્તામાં થૂકીએ, રસ્તામાં કચરો ફેંકીએ. કેમ? એ આપણું ઘર નથી, આપણી કન્ટ્રી નથી, આપણી કન્ટ્રી આપણું ઘર જ છે ને. એને બી ચોખ્ખું રાખો, ડસ્ટબિનની વ્યવસ્થા કરેલી છે એમાં નાખો, આપણા બેગમાં ભરી લાવો કચરો, બરાબર છે. ઘરે આવીને કચરો ફેંકો, ગમે તેમ શું કામ ફેંકવું? આપણું જે દેશ છે પણ આપણું ઘર જ છે, આપણને રાખેલા છે, બહુ મોટી મહેરબાની છે. There was no litter or dirt on filth
ઇન હિઝ આશ્રમ એન્ડ સરાઉન્ડિંગ્સ. બરાબર, એમનું જે આશ્રમ હતું ને એની આજુબાજુમાં તમને જરાક પણ કોઈ કચરો જોવા નહીં મળે આજે પણ. બરાબર છે, કોઈ ડર્ટ જોવા નહીં મળે. ઓકે, બહુ સિમ્પલ આશ્રમ હતું. રોજ સવારે ઉઠીને ગાંધીજી જાતે 5 વાગ્યાના ઉઠીને જાતે કચરો વાળતા આશ્રમનો. બરાબર છે. તો હી સેડ ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. મેં તમને કીધું ને કે જ્યાં ચોખ્ખાઈ હોય ને ત્યાં ભગવાન આવે. એટલે જે આપણું ઇન્ટરનલ વસ્તુ છે ને એ પણ ચોખ્ખી રાખવી પડે તો ભગવાન આવીને આપણામાં વસે. બરાબર છે. હી એડવોકેટ્સ મોરલ સેલ્ફ પ્યોરિફિકેશન. સેલ્ફ પ્યોરિફિકેશન જે છે એ અહીંયા બહુ જરૂરી છે. બરાબર, એના વગર તો કંઈ થાય નહીં. સૌથી પહેલાં આપણે આપણી જાતને ચોખ્ખી કરવી પડે. ને કોણ કરી શકે? આપણે પોતે. ઓકે,